जयन्ती मंगलाकाले भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते स्वाहा स्वधा बोले सोमनाथ महादेव की जय। ओम ओम ओम। करुणावरणालय भगवान भागवत जी एमना पाद पद्मों में प्रणाम पाठवी सद्गुरुना चरण में शीश नमावी जीव मात्र ने कल्याणकारी कलिकलु सहारिणी जाड़िया अंधकार ने भगाड़नारी जगाड़नारी एवं भगवान वेद व्यासनी परम गाथा श्रीमद् भागवत एमना आज प्रथम दिवसे प्रथम सत्र में उपस्थित पूज्य संतो श्रोताओ यजमानो तेमज नाम तो हूँ केटलाक ना लઉં पण मेष राशि थी मांडी अने मीन राशि सुधीना तमाम नाम धारको एमना हृदयस्थ नारायण एमने मारा प्रणाम साथे जय गुरुदेव। आज मने अंदर थी आनंद कथा तो मारे हरोज करवी होय पण आज मारी पहली कथा एवी बनशे कि जे कथानो प्रारंभ 4 वेदना मंत्र थी थयो। आ एनो एनो राजीपो मने बहु छे। आज कथा तो अमारे करवानी ज छे ज्यां सुधी कंठ आ सोमनाथ बोलावशे ने त्यां सुधी कथा ज करवानी छे। पण आ कथा एक याद रहेशे कि ब्राह्मणोए 4 वेदना मंत्र बोली अने कथानो आरंभ कराव्यो। आ भागवत कथा आ सोमनाथ महादेवना सानिध्यमां 7 दिवस આપણે બધાએ સત્સંગ કરવાનો છે। આ 7 દિવસ આપણે એવા મંગલ બનાવી લઈએ
કે આપને ક્યારેય ભૂલાય નહીં. આપણે કહીએ છે અઠવાડિયું, પણ છે 7 જ વાર. અને એમાંનું આ જે 7 દિવસ મળ્યા છે મને ને તમને, 6 થી 12, 6 તારીખથી 12 તારીખ સુધીના 7 દિવસ. એ 7 દિવસ આપણે આ કનૈયાની ચર્ચા કરવાની છે. ભગવાન કૃષ્ણના 2 વિગ્રહ છે. ભગવાન શ્રી હરિના 2 વિગ્રહ છે. એક ચર્ચા વિગ્રહ અને એક અર્ચા વિગ્રહ. અને આ કથામાં એ 2 ભેગું થાય છે કે વાં ભૂદેવો ભગવાન કનૈયાની યાની ભગવાન વિષ્ણુની અર્ચા કરશે, પૂજન કરશે, એનું અર્ચન કરશે, એને પંચામૃત ચડાવશે, એને દૂધ ચડાવશે, એને અબીલ ચડાવશે, ગુલાલ ચડાવશે, નૈવેદ્ય ધરાવશે. ત્યાં યજ્ઞશાળામાં અર્ચા થશે અને સાંજે અહીંયા એ જ ભગવાનની આપણે બધા ચર્ચા કરશું. એટલે અર્ચા અને ચર્ચા એ 2 થવાની છે અહીંયા. એટલે પ્લાસવા ગામના લોકો તો ભાગ્યશાળી છે કે આ ગંગા તમારા આંગણે આવી છે, ડૂબકી મારી લેજો. અને લગભગ મને એવું લાગે છે, મેં તપાસ કરાવી આ યજ્ઞનું મુહૂર્ત લીધું ને પછી, કે અતિ વિષ્ણુ યાગ યજ્ઞ ક્યાંય થયો છે. મેં તપાસ કરાવી. અમારે કચ્છથી ભૂદેવો આવ્યા છે, એને પૂછ્યું તો કે હજી કચ્છમાં એકેય વાર નથી થયો. દ્વારકા મેં તપાસ કરાવી કે વિષ્ણુની ભૂમિ એ છે, કદાચ ત્યાં અતિ વિષ્ણુ યાગ યજ્ઞ થયો હશે, તો ત્યાં પણ નથી થયો. એટલે લગભગ હજી સુધી ગુજરાતમાં ફર્સ્ટ વાર અતિ વિષ્ણુ યાગ યજ્ઞ થાય છે. અને આ યજ્ઞનું ફળ એ છે કે જ્યારે આ પૃથ્વી ઉપર અનેક પાપો વધી જાય ને, ત્યારે પાપના પ્રાયશ્ચિત માટેનો યજ્ઞ યાની અતિ વિષ્ણુ યાગ યજ્ઞ. એટલે આપણે તો ભગવાનને કહેવાનું છે, હે હરિ, અમે તો જીવ છીએ, અમારાથી જાણતા અજાણતા ઘણા પાપ થયા હશે, અમને એ બધા પાપમાંથી મુક્તિ અપાવજો. તો આ હરિ એટલો ઉદાર છે ને, પ્રથમ સ્કંદમાં જ ન કીધું અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંસયાપાયદયપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતાંતતોન્ય કંબા દયાલુમ શરણમ રજે. કેવો દયાળુ છે ભગવાન કે એના શરણે જાઓ. અરે પહેલા શ્લોકમાં એમ કહ્યું તાપત્રય વિનાશાય. દયાળુ સ્વભાવ છે ભગવાન. કે ઓલી પૂતના છાતી ઉપર વિષ લગાડીને આવી, ઝેર લગાડીને આવી, મારવા માટે આવી હતી ભગવાનને. તો જનનીમ ગતિ યાની કે માં યશોદાને જે ગતિ આપે એ ગતિ મારનારી રાક્ષસીને આપી દીધી. એટલો તો દયાળુ છે ભગવાન. એટલે એવા દયાળુ ભગવાન દ્વારિકાધીશ નારાયણ વિષ્ણુ જે કહીએ હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. અનેક નામ છે ભગવાનના. એમાંનું આપણે ભગવાન હરિનું નારાયણનું અહીંયા અર્ચા અને ચર્ચા કરવાના છે. આ ભાગવત કથા તમે બધાએ સાંભળેલી છે. તમારા બધા પાસે અધ્યાય અધ્યાયની માહિતી છે. બધાને ખબર છે ચોથા દિવસે નંદ ઘેરા નંદ ભયો થવાનો છે. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થશે. છઠ્ઠા દિવસે રૂક્ષ્મણ વિવાહ થશે અને 7મા દિવસે કથાની પૂર્ણાહુતિ થશે. બધા આગળ અધ્યાય અધ્યાયની માહિતી છે. અને એમાં અમારે આ બધા વિદ્વાનો, એટલે મારી તો એક અંદરથી એ પણ પરીક્ષા છે કે વિદ્વાનોને કથા સંભળાવવાની છે. હા, આ તો હિમાલયમાં જઈને ગુલ્ફી વેચવા જેવું છે.
70 ભૂદેવો આવ્યા છે, એમને પણ કથા શ્રવણનો લાભ મળશે. એટલે બધા આગળ અધ્યાયની માહિતી છે તમારા બધા પાસે કે આ આવવાનું છે ભાગવતમાં, આ આવવાનું છે, આ આવવાનું છે, છતાં બધા પુનઃ શું કામ એને સાંભળે છે? વારંવાર સાંભળવાનું મન તમને શું કામ એને થાય છે? આ કથા હું અહીંયા વ્યાસ ગાદી ઉપર આવીને એમ કહું કે મારા પત્ની છે, મારે 2 દીકરીઓ છે, મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારા ભાઈ છે, મારા ભાભી છે, અમે આટલા ફેમિલીમાં છે. એટલે તમે ઔપચારિક પહેલે દિવસે સાંભળી લેશો કે શાસ્ત્રીજી પરિચય આપે છે એના ઘરનો. બીજા દિવસે આવીને પાછો હું એની કહું મારે 2 દીકરીઓ છે, મારા ઘરના છે, મારા મમ્મી છે, મારા પપ્પા છે. તમને કદાચ એમ થશે કે હજી આ બીજી વાર કોઈ રહી જતું હોય તો, પણ 3-4 દિવસ હું કન્ટિન્યુ આમ કહું ને એટલે એકાદો જણો તો ઉભો થઈને આવીને કહે છે કે હવે ગોર બાપા નવું કરો, આ મમ્મી પપ્પા ને પત્ની ને દીકરીઓને મેલો. કયો કે નહીં? કાંઈક નવી કથા સંભળાવો. હવે આ તો હરોજ આવીને એક ને એક વાત કરો છો. ખાલી 3-4 દિવસમાં જ તમે કંટાળી જશો. તો આ તો વર્ષોથી આ એક ને એક જ નામની કથા આવેલી આવે છે. કા કંટાળો નથી આવતો? એક ને એક નામની કથા આવેલી આવે છે ને. એ દેવકીનો જાયો એક ને એક જ કથા છે. એ નંદને ત્યાં મોટો થયો કનૈયો, મથુરાની જેલમાં જન્મ થયો, અષ્ટમીના રાત્રિએ જન્મ થયો. એમાં કોઈ ક્યારેય કોઈ વક્તાએ એમ કહ્યું કે 12ના રાત્રિએ ભગવાન કૃષ્ણનો જન્મ થયો? એક ને એક જ આયલું આવે છે. છતાં એ સાંભળવાનું તમને શું કામ એને કંટાળો નથી આવતો? તમને કોઈ ગમતું ગીત, જે તમારું ફેવરિટ ગીત હોય, અને ક્યાંક તમે સાંભળી ગયા હો, તમને એમ થાય કે આ ગીતની કેસેટ વસાવી છે, મારું બહુ ફેવરિટ સોંગ છે, એટલે તરત તમે 100 કામ પડતા મેલી અને ગીત લેવા માટે, કેસેટ શોધવા માટે નીકળી જશો. કેસેટ તમને મળશે, તમે બજારમાંથી લઈ આવશો, ઘરે આવી ડીવીડીમાં ચડાવશો, સાંભળશો, એટલે તમને 100% આનંદ આવશે, કારણ કે તમારું ગમતું ગીત છે. પણ એકવાર ગીત પૂરું થાય અને પાછું બીજી વાર ચડાવો ને બીજી વાર સાંભળો ને, એટલે એ જ આનંદમાં 10% ઘટાડો થઈ જાય, 90% જ આનંદ રહેશે. અને એની ગીત તમે 10 વાર સાંભળી લેશો અને પછી તમારી કેસેટ પડી હશે ને તમે બહાર હશો ને છોકરાએ ચડાવી છે ને તમે ડેલીમાં આવશો ને તો કેવો હવે મેલને ઘા કરા ઠાકીને સાંભળી ગયો આ એક ને એક ગીત. કાં ભાઈ ઠાકી ગયો? તારી રીતે તું બજારમાંથી લઈ આવ્યો તો 100 કામ પડતા મેલીને 10 વાર ગીત સાંભળ્યું, તારું ફેવરિટ તા, તું ઠાકી ગયો? મતલબ એમાં ઠાક એટલે લાગે છે મને ને તમને કે એ કેસેટ છે એમાં બધી જીવની વાત છે, અને આ કેસેટ છે એમાં બધી શિવની વાત છે, બધી શિવની વાત છે. એટલે આ કેસેટ સાંભળતા ક્યારેય કંટાળો નહીં આવે, બાકીની બધી કેસેટો સાંભળતા કંટાળો આવશે. અને આ ક્યારે પ્રગટ થઈ? આ કથા, અને ભાગવત કથાને સરિતાની ઉપમા આપી છે, યાની ગંગાની ઉપમા આપી છે. ગંગામાં તમે ડૂબકી લગાવો તો પાપ ધોવાય ને. એમ કહેવાય કે ગંગામાં ડૂબકી મારો તો ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ. ભક્તિ પણ આપે ને મુક્તિ પણ આપે ગંગામાં ડૂબકી મારો તો. અને છેલ્લી કથા હમણાં જ હજી ભાદરવા મહિનામાં ગંગાના કિનારે કાશીમાં વિશ્વનાથને સંભળાવીને જ આવ્યા છે. ત્યાં વિશ્વનાથને સંભળાવી એટલે કીધું હજી સોમનાથને સંભળાવવાની છે, એટલે અહીંયા પ્લાસવામાં સોમનાથને સંભળાવવા આવ્યા. કારણ કે આ બધું નક્કી થયેલું હોય હો ભાઈ. જોગ લગન ગ્રહ વાર તિથિ ને સકલ ભય અનુકૂળ, આ બધું નક્કી થયેલું જ હશે. અમે ઘણા પ્રયાસ કર્યા કે ક્યાં યજ્ઞ કરવો, ક્યાં કથા કરવી. પેલા ઈચ્છા થઈ કે સોમનાથ કરી, ઘણી વાર એવી ઈચ્છા થઈ કે દ્વારકા કરી, ઘણી વાર એવી ઈચ્છા થઈ ભવનાથમાં કરી, ઘણી વાર એવી ઈચ્છા થઈ કે ગામની વચ્ચે રેજી સ્કૂલના ગ્રાઉન્ડમાં કરી બધા લાભ લઈ શકીએ, કારણ કે વિશ્વ કલ્યાણ અર્થે કરવાનું હતું.
પણ આ સોમનાથ દાદાની ભૂમિ ખેંચતી હતી અને બધાનું લખેલું હશે ને એટલે આ જગ્યા પસંદ થઈ. અને આ જગ્યા પસંદ થઈ પછી અહીંયા કથા થઈ ને એમાં જેની કંકોત્રીમાં, જીવન કંકોત્રીમાં, ઓલા કાર્ડ છપાવ્યા છે એમાં નહીં, પણ જીવન કંકોત્રીમાં જેને આ સોમનાથે લખ્યો છે ને એટલા 7 દિવસમાં યજ્ઞના અને કથાના દર્શન કરવા આવી શકશે, બાકી રહી જાય નહીં આવી શકાય. જેનું નક્કી કરેલું હશે ને એટલા જ કથા મંડપમાં આવશે, એટલા જ ત્યાં યજ્ઞ નારાયણના દર્શન કરવા જશે, એટલા જ વ્યક્તિઓ ત્યાં યજ્ઞ નારાયણની પરિક્રમા કરશે. અને આ અતિ વિષ્ણુ આ યજ્ઞ થાય છે ને, વાત આવી એટલે કહી દઉં કે જો ભગવાનની દયાથી પગ બરાબર ચાલતા હોય ને તો અહીંયા પરિક્રમા ફરવાનું તો પુણ્ય છે જ, પણ આના કરતા વિશેષ યજ્ઞશાળાની પરિક્રમા સવારમાં ફરજો. કારણ કે તમામ તીર્થોનું આહવાન ત્યાં થયું છે. અને આવો યજ્ઞ ફરી ક્યારે થશે કેને ખબર. એટલે ત્યાં યજ્ઞ નારાયણની પરિક્રમા કરજો. નકર તો તુલસીદાસે કીધું કે જેના પગથી ચાલીને ક્યારે હરિમંદિર નથી જવાનું, પરિક્રમા નથી થઈ, એના પગ એ પગ નથી, પણ આ જે નારિયેલી છે ને એનું થડ છે ને એ સમાન છે. जिने हरि कथा सुनी नहीं काना, श्रवण रंग अहि भवन समाना. अहि मानी સર્પ. જેના કાન દ્વારા ક્યારે હરિની કથા નથી સાંભળી ને એના કાની કાન નથી, પણ એ તો સર્પને રહેવાનું દર છે એમ કહ્યું. એટલે આપણે ભાગ્યશાળી છે બધા કે આ સરિતા આવી છે, આ ગંગા આવી છે, તો એમાં ડૂબકી મારીએ. જેમ એ હરિદ્વારમાં ગંગા જાય છે ને, વહી રહી છે ને, એમાં ડૂબકી મારવી હોય ને તો ઘણું જરૂર પડશે. એમાં પહેલી વહેલી તો સમય જોશે. હરિદ્વાર જવું હશે તો અહીંથી 24 કલાક ટ્રેનમાં થાય, અને પ્લેનમાં ઉડવું હોય તો 2 કલાક થાય, તો પૈસા વધારે જોઈએ. એક તો સમય જોશે, બીજા પૈસા જોશે, ત્રીજું શરીર સારું જોશે. અને ગંગા કિનારે જાઓ અને શર્ટ કાઢો અને ઠંડી લાગે તો આ તો બહુ ઠંડુ પાણી, નવાય નહીં હો ગંગામાં. અમુક વ્યક્તિ ગંગાએ જાય કે ભાઈ બહુ ઠંડુ પાણી છે, આમાં હરકી પેઢીએ જઈને આમ હાથ અડાડે ને ઠંડુ લાગે, આ કાંઈ કરાય નહીં કે ધંધો. હાથ પગને મોઢું નાયા કરતા દોઢું કે હા, હાથ પગ મોઢું ધોઈ લઈ. ડૂબકી મારવા વાળા કેટલા. અને કદાચ ને એ હરિદ્વારની ગંગામાં ભાઈઓ બહેનો ડૂબકી મારશો ને તો એનું તાણ એટલું છે કે એમાં એક ભય તમને છે ડૂબી જવાનો, મરી જવાનો. કે ઓલા રસ્સા પકડવા પડશે લોખંડના, તે પકડીને નાવવું પડશે. એમાં ભય છે તમને ડૂબવાનો, કે પગ લપસી જાશું તો અંદર વયા જાશું, મરી જાશું. એ ગંગામાં ભય સાથે સ્નાન કરવું પડશે, જ્યારે આ ગંગામાં કોઈ પ્રકારનો ભય નથી. તરતાને ભય હોય છે, ડૂબવાનો હંમેશા. તરતાને ભય હોય છે, ડૂબવાનો હંમેશા. તરતાને ભય હોય છે, ડૂબવાનો હંમેશા હંમેશા, ડૂબવાનો હંમેશા. તરતાને ભય હોય છે, ડૂબવાનો સાગર તરી જવા, ડૂબે માનવી. તરતાને ભય હોય છે, ડૂબવાનો હંમેશા. તરતાને ભય હોય છે, ડૂબવાનો
ત્યારે આ જિંદગીના દિવસો ફરી જવાના. દિવસો ફરી જવાના. કરતાને ભય હોય છે ડૂબવાનો હંમેશા. કરતાને ભય હોય છે ડૂબવાનો હંમેશા. ડૂબવાનો હંમેશા હંમેશા. ડૂબવાનો હંમેશા. તરતાને ભય હોય છે ડૂબવાનો હંમેશા, પણ ડૂબેલ માનવી એ તો ભવસાગર તરી જવાના. જે તરતો વ્યક્તિ છે ને હંમેશા એક ડર છે કે હું ડૂબી જાય તો, મારી નસો ખેંચાઈ જશે તો, અથવા તો પાણીમાં રહેલો મગરમચ્છ અથવા તો સર્પ મને ડસી લેશે તો, એક એને ડર છે. જ્યારે આ ભાગવત રૂપી નદીમાં સરિતામાં જે ડૂબ્યો ને એ તરી ગયો છે. કોણ કોણ ડૂબ્યું છે આમાં? પ્રહલાદ ડૂબ્યા, ધ્રુવજી ડૂબ્યા, ગૌકર્ણજી મહારાજ ડૂબ્યા. આ બધા જ તરી ગયા. જે જે આમાં ડૂબ્યું ને એ બધા જ તરી ગયા છે. એટલે આ ગંગા આવી છે સામેથી સ્નાન કરાવવા માટે. અને જ્યાં કથા થતી હોય ને ત્યાં તો સકલ તીર્થ વહાં ચલે આવે. જ્યાં ભગવાન હરિની કથા થતી હોય ને ત્યાં તમામ તીર્થો આવીને વાસ કરે છે. એટલે આ કથા પંડાલ એક કાલ કથા પંડાલ હતો, આજે તો આ મંદિર બની ગયું છે, તીર્થ સ્થાન બની ગયું છે. હવે અહીંયા ભાગવતજી આવી ગયા છે. અને આ ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી હો ભાઈ. ઇત્યેષા વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિઃ. આ પ્રત્યક્ષ હરિ છે, ભગવાન શ્રી કૃષ્ણ તમારી સામે છે. આ પુસ્તક નથી, પણ આ તો કનૈયાનું મસ્તક છે બાપ ભાગવતે. જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગમન જતા હતા ને ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા ધરા ઉપર 125 વર્ષ સુધી રહ્યા. અને જ્યારે જતા હતા ત્યારે ઉદ્ધવજીને સંબલ તરીકે આપી ગયા છે. અને પોતાનું સમગ્ર તેજ એ ભાગવતજીની અંદર પધરાયું છે. એટલે આ કોઈ પુસ્તક નથી, આ ભગવાન કૃષ્ણનું મસ્તક છે. આ તમારી સામે ખુદ ભગવાન હરિ બેઠા છે અત્યારે. તો આપણી સામે કોઈ અધિકારી સાહેબ કોઈ બેઠો હોય ને તો આપણે ડિસિપ્લિનમાં બેઠા હોય. આમ કોઈ સાહેબ આવ્યો હોય તો, કોઈ મોટો માણસ આવ્યો હોય તો એની સામે એટલા આપણે આમ ડિસિપ્લિનમાં હોય. તો આ સાહેબનો સાહેબ આવ્યો છે કથા મંડપમાં. એટલે મારો કહેવાનો સૂર એ છે કે મંડપની અંદર આવી ગયા પછી અહીંયા બીડીયું નહીં ફૂંકતા. આવે હાથ દે. અહીંયા ન બોલવાનું ન બોલતા, ન ખાવાનું નહીં ખાતા. આ તીર્થ ભૂમિ છે, આ એની સામે આપણે બેઠા છીએ. એટલે આ ભાગવત ગ્રંથ એ તો શ્રેષ્ઠ ગ્રંથ છે બધા કરતા. 17 પુરાણ રચ્યા વ્યાસે, અને એના પછીની છેલ્લી રચના એટલે શ્રીમદ ભાગવત છે. અને ભાગવતજીની રચના કરી લીધી ને પછી વેદ વ્યાસે પોતાની કલમ એ ભાગવતજીના ખોળે રાખી દીધી છે. પછી કાંઈ રચના નથી કરી. અંતિમ રચના છે આ શ્રીમદ ભાગવત. ભાગવતનો હાવ સીધો ને સરળ અર્થ તમારી સામે કરું ને તો એનો સીધો ને સરળ અર્થ એ જ થાય, ભાગવત મુझसे भाग मत मेरे नजीका वही भागवत. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી તો ભરેલો છે જ,
પણ ભાગવત એમ કહે કે મને સાંભળી અને આઘો ન જા, મને સાંભળીને મારી બાજુમાં આવ, હું તને તારી દઈશ. કારણ કે મારો સ્વભાવ એવો છે. આપણે ઓલી પ્રતિજ્ઞાઓ વાંચીએ છીએ ને ભગવાન નારાયણની, એક બાજુ ફોટો હોય ને એક બાજુ પ્રતિજ્ઞાઓ છે कि तू मेरे लिए 1 रुपया खर्च कर कर तो देख, मैं तेरे लिए कुबेर के भंडार खोल दूंगा. तू मेरा बनकर तो देख, सारा विश्व तेरा बना दूंगा. तू मेरे मार्ग पर चलकर को देख, सब मार्ग तेरा बना दूंगा. ભગવાનનો સ્વભાવ જ એવો છે. અને સ્વભાવની વાત યાદ આવે ને એટલે મને ડાયરેક્ટ ભગવાનનો પહેલો શ્લોક યાદ આવે મહાત્મ્યનો, કે એમાં સ્વભાવનું વર્ણન કરતો શ્લોક લખ્યો છે કે કેવો ભગવાનનો સ્વભાવ. સચ્ચિદાનંદ રૂપા વિશ્વોત્પત્યાદિ હેતવે, સચ્ચિદાનંદ વિનાશાય શ્રી કૃષ્ણ વયં તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણ વયં સચ્ચિદાનંદ વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. આ મહાત્મ્યનો પહેલો શ્લોક છે ભાગવતના. અને આ પહેલો શ્લોક જો તમે બરાબર સમજી લ્યો ને એટલે મને એવું લાગે કે તમને આખું ભાગવત સમજાઈ જાય. અને આ એક જ શ્લોક ઉપર 7 દિવસ બોલવું હોય ને તો બોલી પણ શકાય. આ એક જ શ્લોક ઉપર 7 દિવસનું ભાગવત કરવું હોય તો કરી શકાય. એવો આ પહેલો શ્લોક છે. અને એમાં ભગવાનનો સ્વભાવ પણ બતાવ્યો છે. આપણે એમ કહે કે ફલાણા ભાઈને હું ઓળખું છું. આપણે કોઈને પરિચય પૂછીએ કે ભાઈ તમે મને ઓળખો છો, એટલે આપણે કહીએ હા કરશનભાઈને હું સારી રીતે ઓળખું. એમ કરશનભાઈને ઓળખો? રે હા હા કે કરશનભાઈને ઓળખું છું. જો કરશનભાઈને ઓળખતા હોય ને તો એને 3 એંગલથી જોવો ને તો જ કહી શકો કે હું કરશનભાઈને ઓળખું છું. એમાં પહેલું બતાડ્યું છે નામ પરિચય, કે એનું તમને નામ ખબર હોવી જોઈએ. બીજું એનું કાર્ય પરિચય, એ કેવા કાર્ય કરે છે. અને ત્રીજું એનું સ્વભાવ પરિચય. આ 3 રીતે એને ઓળખતા હો ને તો જ તમે કહી શકો કે હું ફલાણી વ્યક્તિને ઓળખું છું. આપણે તો ખાલી એમને કહી દઈએ હા હા છે એને ઓળખી તમતારે કરો કંકુ નહીં કે દીકરી દઈ દી હોય કે કાંઈ ખબર ન હોય, ખાલી નામની ખબર હોય કે આ ભાઈનું નામ આ છે. બાકી એનો સ્વભાવ ન જાણતો હોય અને એનું કાર્ય ન જાણતો હોય. કાર્ય કરવામાં શું કરતો હોય કે દારૂ વેચતો હોય, સ્વભાવમાં શું હોય કે ગાળો બોલતો હોય. નામ સારું હોય, રૂપિયા વાળા છે ને. અને કળિયુગમાં તો બતાડ્યું ને કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ.
કન્યા એ તો રૂપને વળી જાય છે ને માં છે એ પૈસાને વળી જાય છે. રૂપિયા વાળા હોય કે દીકરી દેવી આપણે તમ તારે કાંઈ પછી જોવું નથી. રૂપિયા વાળા છે કે જમીન બહુ છે, બંગલા છે, ગાડીઓ છે, દીકરી દઈ દી હોય કે આ બે આપણે જોતા જ નથી. એનો સ્વભાવ પરિચય અને એનો કાર્ય પરિચય, એટલે દીકરીઓના છૂટાછેડા થાય છે. આ પહેલો શ્લોક આપણે આ શીખવે છે કે કોઈ પણ વ્યક્તિને આપણે જાણવો હોય, ઓળખવો હોય તો એને આ 3 એંગલથી તપાસો. એમાં પહેલું એનું નામ, પછી એનું કાર્ય અને પછી એનો સ્વભાવ. તો ભગવાનનું નામ આપને ખબર છે, ભગવાનનું નામ છે કૃષ્ણ. કર્ષયતી આકર્ષયતી સકૃષ્ણ, કે બધાનું આકર્ષણ થાય, ખેંચે છે એ ભગવાન કૃષ્ણ. એનું નામ આપને ખ્યાલ છે. પછી એનો સ્વભાવ, આહા ભગવાનનો સ્વભાવ તો શું છે. એક દિવસ ભગવાન કનૈયો ઈ યમુનાના જલમાં આમ 2 પગ યમુનાના જલમાં અને પાણીમાં છપછપિયા કરતો હતો. માં યશોદા સાથે હતા. સંધ્યા ટાણું થયું ને એટલે બધા યમુનામાં ઓલા દીપ પ્રજ્વલિત કરતા હતા. દીવા મેલે ને યમુનામાં, પડિયામાં ફૂલ રાખે એમાં દીવો પેટાવીને યમુનામાં પ્રવાહિત કરતા હતા. એટલે સાંજ ટાણું થયું ને, સંધ્યા ઢળતી હતી એટલે માએ કીધું કાના હાલ આપણે ઘરે જ આવવું છે. એટલે કીધું માં મારે ઘરે નથી આવવું. કાં તો કે આ બધા દીવા જે છે ને એ તરતા તરતા જે મારી નજીક આવશે ને એ બધાને મારે આમ કિનારા ઉપર લગાડવા છે. એટલે માએ કીધું બેટા ગાંડો થઈ ગયો કે શું? આ હજારો દીવા છે, કેટલાક તું પારે લગાડીશ? કયું માં દીવા તો હજારો છે, બધાને મારે પારે નથી લગાડવા. તો કે જે તરતા તરતા મારી નજીક આવશે ને બધાનું પારે લગાડી દઈશ. જે મારી નજીક આવશે એને હું પારે લગાડી દઈશ. એટલે ભગવાન બહુ દયાળુ છે. એનો સ્વભાવ એવો છે કે એની નજીક ખાલી જાશું ને આપણે તોય આપણને પારે લગાડી દેશે. અને સ્વભાવ ભગવાનનો કેવો છે? સ્વભાવ મારા ગુરુદેવ એક કથા કરે છે સ્વભાવની, તો કે ભગવાન કૃષ્ણનો સ્વભાવ કેવો છે. આટાણે આપણે ઝઘડા થાય છે ને, વાત વાતમાં માણસને દુઃખ લાગી જાય છે, અને સોનાની દ્વારકાનો માલિક દ્વારકાધીશ એમના લગ્ન કેમની સાથે થયા? રૂક્ષ્મણીજી સાથે. ભાઈ રૂકમૈયાનો વિરોધ હતો. રૂક્ષ્મણીનો ભાઈ રૂકમૈયો એનો વિરોધ હતો. એ લગ્ન કરાવવા ઈચ્છતો તો પોતાના મિત્ર શિશુપાલ સાથે, કે મારી બેનના લગ્ન હું મારા મિત્ર સાથે કરાવું. પણ રૂક્ષ્મણીજી મનથી ભગવાન કૃષ્ણને વરી ચૂક્યા હતા. અને પછી તો એમાં જાન જોડીને રૂકમૈયો આવે છે. રૂક્ષ્મણીજી પત્ર લખે છે. ભૂદેવ દ્વારકા લઈને જાય, દ્વારકાધીશ આવે ને હરણ કરી જાય છે. રૂક્ષ્મણીજીનું લગ્ન થાય અહીંયા માધુપુરમાં. પણ જ્યારે આ ઘટના ઘટીને ભગવાન હરણ કરીને રૂક્ષ્મણીજીને લઈ આવ્યા ને, ત્યારે રૂક્ષ્મણીનો ભાઈ રૂકમૈયો એને પ્રતિજ્ઞા લીધી કે આ કાળિયાને મારું નહીં, મારી બેનને લાવવું નહીં, ત્યાં સુધી હું હવે કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું. એ ભગવાન કૃષ્ણને મારી ન શક્યો, પોતાની બેનને લાવી પણ ન શક્યો. બાજુમાં એક ભોજકટ નામનું નગર બનાવ્યું અને ત્યાં રહેવા લાગ્યો. થોડોક સમય વીતો ને એટલે રૂકમૈયાને વિચાર આવ્યો. માણસ છે ને એ ઉતાવળમાં બધું કરી નાખે, પછી નવરો બેસે ને એટલે એને વિચાર આવે, પશ્ચાતાપ થાય કે ઓહો આ મેં બહુ ખોટું કરી નાખ્યું, આ મારાથી બહુ ખોટું થયું છે. એમ રૂકમૈયો જ્યારે એને શાંતિ મળીને ઘરે એકલો ભોજકટમાં બેઠો હતો ને ત્યારે વિચાર આવ્યો, ઓહો મેં મારા બનેવી સાથે બગાડ્યું.
આ મારા બનેવીનો કોઈ વાક નથી, મારી બેનનો વાક છે. કારણ કે મારી બેને આવો પત્ર લખ્યો ત્યારે દ્વારકાધીશ આવીને એનું હરણ કરી ગયા ને. એટલે આમાં હકીકતમાં વાક મારી બેનનો છે, મારા બનેવીનો કાંઈ નથી. લાવ હું સમાધાન કરવા માટે જાઉં. હવે એક દિવસ રૂકમૈયાને વિચાર આવ્યો અને નીકળો કુંડીનપુર છોડ્યું, ભોજકટ નગર. પણ પાછો વિચાર કર્યો કે નહીં, મારી બેનનોય વાક નથી, વાક મારો જ છે. કારણ કે મારી બેન એને તો દ્વારકાધીશ સાથે જ લગ્ન કરવા હતા, તો મારે બળજબરીથી મારા મિત્ર શિશુપાલ સાથે શું કામ એને લગ્ન કરવા જોઈએ? મારી બેન તો એને ચાહતી હતી, તો મારે લગ્ન એની સાથે જ કરાવવા જોઈએ. એટલે આમાં મારી બેનનોય વાક નથી, વાક મારો જ છે. લાવ હું સમાધાન કરવા માટે જાઉં. આ સ્વભાવની વાત કરું છું. આ ન બોલતા હોય ને તો બોલવા માટેની વાત છે, કે ભગવાન કૃષ્ણએ કર્યું છે. એક દિવસ રૂકમૈયો નીકળ્યો અને આવ્યો દ્વારકા. ખબર પડી રૂક્ષ્મણીજીને મારો ભાઈ આવ્યો છે. દ્વારકાધીશને ખબર પડી. દ્વારકાધીશે કીધું, અરે રૂક્ષ્મણી, તમારો ભાઈ આવ્યો છે, ચોખલીએ વધાવો એને. રૂક્ષ્મણીજી રાજી રાજી થઈ ગયા. વર્ષોથી હું મારા બાપને ઘરે નહોતી જઈ શકતી, હવે પિયર વાટ ખુલી ગઈ, હવે હું મારા બાપને ત્યાં જઈ શકીશ. રાજી રાજી થઈ ગયા. રૂકમૈયાને તો એમ હતું કે દ્વારકાધીશ મને બોલાવશે નહીં, મારી સામુય નહીં જોવે, મને મારશે. પણ જ્યારે ભગવાન દ્વારકાધીશે રૂકમૈયાને જોયો ને, પોતાના શાળાને, તો આ મિત્ર સુદામાને મળવા માટે જેમ દોડ્યા ને એમ દોડ્યા. અહીંયા ભગવાન એમ કે છે કે જ્યારે સમાધાનનું સમય આવે ને ત્યારે પછી આઘા પાછી ન કરવી, સમાધાન કરી લેવું. ભગવાન કે પછી બધું છોડી દેવાનું, આવ્યો છે આપણા શરણે, સ્વીકારી લ્યો. પણ રૂકમૈયાને એમ થયું કે હજી ભગવાને મને સ્વીકાર્યો નથી, દ્વારકાધીશે. એટલે રોકાણા. બે થાળી તૈયાર છે ભોજનની. એક થાળી આમ રૂકમૈયા સામે આવી અને એક ભગવાન દ્વારકાધીશ સામે. એટલે રૂકમૈયાએ કીધું, બનેવી, તમે મારા ઉપરનું બધું વેરભાવ વિસરી ગયા? દ્વારકાધીશે કીધું, તને મારા સ્વભાવ ઉપર ન લાગ્યું? મને કાંઈ તારા ઉપર વેર ઝેર કાંઈ છે જ નહીં. મેં તો તને તેડી લીધો, તું આવ્યો જાજા ટાઈમે. તો આપણે બે કે તો એક થાળીમાં જમીએ. હું કાંઈ યાદ રાખતો જ નથી ભગવાન, કઈ ભૂલી જાઉં છું બધું. રૂકમૈયાએ કીધું, હું માનું નહીં. તો મારી એક વાત તમે માનો ને, રૂકમૈયો કે, તો હું માનું કે તમે મારા ઉપર વેરઝેર હવે કાંઈ નથી રાખ્યું, તમે મને માફ કરી દીધો. જો તમે મારી એક વાત માનો તો. ભગવાને કીધું, બોલ ને શું છે? અને ત્યારે રૂકમૈયાએ કીધું, તો બીજું કાંઈ નથી બનેવી, આ મારી બેન એ તો મારે મરજી વિરુદ્ધ આ ઘરમાં આપવી પડી. તમે હરણ કરીને લઈ ગયા છો, પણ હવે મારી દીકરી અને તમારો દીકરો બે યુવાન છે. જો હવે મારી દીકરીને તમે સ્વીકારો ને તો હું માનું. આ કૃષ્ણ તરત જ મિષ્ટાનનું કવર લઈને રૂકમૈયાના મોઢામાં આપી દીધું. આગથી વેવાય પણ ખરો તું જાતો, સ્વીકારી લીધું તરત. આગથી વેવાય પણ ખરો તું. આ ભગવાન કૃષ્ણ છે, એટલે એની પૂજા કરીએ છીએ આપણે. અને આપણે તો તું મારી ત્યાં રાંદલમાં નહોતો આવ્યો ને, મારી ત્યાં વાસ્તુમાં નહોતો આવ્યો ને, મારા દીકરાના લગ્નમાં નહોતો આવ્યો ને, કાયઢા જ રાખી એક પછી એક, એક પછી એક. પણ સમાધાનનો સમય મળે ને ત્યારે સમાધાન કરી લેવું જોઈએ. એટલે ભગવાન કૃષ્ણનો સ્વભાવ આવો છે. એનું કાર્ય, તો કાર્યની વાત તો વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે, જગ ચોર સે બૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે,
કાળી કાળી વાદળીનો ગોવાળિયો કાળો કેવો હસે. ભગવાનનું કાર્ય શું? તો આખા વિશ્વની ઉત્પત્તિ કરે, બ્રહ્મ સ્વરૂપે ઉત્પન્ન કરે, વિષ્ણુ સ્વરૂપે ભરણ પોષણ કરે, શિવ સ્વરૂપે સંહાર કરે. અંતે શક્તિ તો એક જ છે. અને કયો તો ખરા બીબા કહો કેટલા હશે એની પાસે. એક જ માના 4 દીકરા હોય તો 4 અલગ અલગ. કેટલા બીબા હશે એની પાસે. આ કીડીઓના આતર કેમ ઘેડા છે, અજબ કાયાનો રચનાર. ભાઈ આ મોબાઈલ પીસ એક તૈયાર કરવો હોય તો કેટલા એન્જિનિયરોને બોલાવે ને બેસાડે ને ત્યારે એક પીસ તૈયાર થાય નહીં. એક હરખા જ આવે બજારમાં, એક જ હરખા આવે. અને આ એક જ માના 4 દીકરા હોય તો 4 અલગ અલગ. કળા અપરંપાર પ્રભુ તારી કળા અપરંપાર, એનો ન પામે કોઈ પાર. પ્રભુ તારી કળા અપરંપાર. કળાય પરમપાર એ જી માનવીનો પહોંચે નહીં રે વિચાર. એ હરિ તારી કળા અપરમપાર. કળાય પરમપાર હે માનવીનો એ જેનો પહોંચે નહીં રે વિચાર. પ્રભુ તારી કળા અપરમપાર. કળા અપરંપાર પ્રભુ તારી કળા અપરંપાર. કોણ પામી શકે એનો પાર? પુષ્પદંતે કહ્યું કે ભગવાન તારી કળાનો કોઈ પાર ન પામી શકે, તારા ગુણ કોઈ ગાઈ ન શકે. અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સુર તરુવર શાખા લેખની પત્ર મુર્વે, લિખિત યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ, તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. હે પ્રભુ તારા ગુણનો પાર ના. આ પૃથ્વીનો કાગજ કરું, સમુદ્રની સાન કરું, વૃક્ષોની કલમ કરું અને ખુદ માં શારદાને લખવા માટે બેસાડું ને તો ઈશ પારમ ન યાતિ. કોણ પાર પાઈ શકે? તો આ ચામડાની જીવવાથી આપણે તો શું ગુણ ગાઈ શકવાના? હરિવર દે કિયા હથોડે એ જીયા રૂડા ઘાટ ઘડના. બાળકને એના એ જી માતા રે પિતાની, બાળકને એના માતા રે પિતાની ક્યાંથી આવે છે અણસાર. પ્રભુ તારી કળા પરંપાર. કોણ પાર પાઈ શકે ભગવાનની કળાનો? અપરંપાર છે. એટલે ભગવાનનું કાર્ય આખા વિશ્વની ઉત્પત્તિ કરે છે. સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે ભગવાન. ભગવાન કૃષ્ણ આનંદમાં જ રહ્યા છે હર હંમેશા. અને આ પહેલો શ્લોક આપણે એમ કે માણસ જો આનંદમાં રહેતા શીખી જાય તો એને જીવમાંથી શિવ થતા જરાય વાર ન લાગે. જો આનંદમાં માણસ રહેતા શીખી જાય તો. પણ માણસ આનંદમાં ક્યાં સુધી રહે? એને જેવું થાય એવું થયા કરે ત્યાં સુધી આનંદ. એને ન ગમે એવું સેજ અમતું થાય એટલે એનું આનંદ ક્યાં વયો જાય. અમદાવાદની બાજુમાં આનંદ નામનું સ્ટેશન છે, ત્યાં એનો આનંદ રહી જાય. એને ગમે એવું થયા કરે ત્યાં સુધી આનંદ. તો ઘણા એમ કે ભાઈ તો ભગવાન કૃષ્ણ છે આનંદમાં રહી શકે, આપણે થોડાક આનંદમાં રહી શકીએ. આપણે ત્યાં તો સુખ દુઃખ આવ્યા જ રાખવાનું છે.
અરે ક્યારેક ભાગવત ખોલીને બેસજો. ભગવાન કૃષ્ણના જીવનમાં જે દુઃખ આવ્યું છે ને એ તો કોઈના જીવનમાં ક્યારેય આવ્યું જ નથી. મોટામાં મોટું દુઃખ કયું? તમને કોઈ પૂછે કે ભાઈ મોટામાં મોટું દુઃખ કયું, તો આપણે શું જવાબ આપીએ? તો કે મોટામાં મોટું દુઃખ એ જ છે કે આપણી ગોદમાં ઉછરીને જે મોટા થયા હોય, આપણે જેને જમાડ્યા હોય, જેને આપણે રમાડ્યા હોય, એને આપણા જ ખંભે ચડાવીને સ્મશાને મેલવા જવું પડે ને આ મોટામાં મોટું દુઃખ. આનાથી મોટું દુઃખ ખરું એ કઈ? કે જેને આપણે ઉછેરીને મોટા કર્યા હોય, આપણે જેને કોડિયા દઈને જમાડ્યા હોય, એને આપણા જ ખંભે ચડાવીને સ્મશાન સુધી મેલવા જવું પડે ને એ મોટામાં મોટું દુઃખ છે. જુઓ ભાગવત, તો શું આ દુઃખ ભગવાન કૃષ્ણના જીવનમાં નથી આવ્યું? અને એક બે દીકરા નહીં, 1,61,000 દીકરાઓ આમ શ્વસન મૃત પડ્યા હતા. છતાંય પ્રભાસમાં ક્યારેક જાજો, પીપળા ઉપર પગ ચડાવીને આનંદ મુદ્રામાં ભગવાન બેઠા છે. એને એનું મોઢું ન બગાડ્યું ક્યારેય, આનંદમાં રહ્યા ભગવાન. અને એ જો આનંદમાં રહેતા શીખી જાય આ જીવ પણ, તો એ શિવ થઈ જાય છે. પણ આપણો આનંદ તો ક્યાં સુધીનો રહે? ઘરવાળાનો પગાર થયો હોય 1 તારીખે ને 1 થી 10 સુધી આનંદ રહે, બટવો જોરમાં હોય ત્યાં સુધી. હા, જ્યાં સુધી પર્સમાં હોય ત્યાં સુધી આમ આનંદ, આકલા પડકારા કોઈનું સાંભળે નહીં. પણ એમાં જેમ જેમ ખૂટતા જાય એમ આનંદ ખૂટતો જાય, ધીરે ધીરે ડાઉન થતો જાય. અને તા તો પાછી પેલી આવી જાય, આમ આખી જિંદગી પૂરી થઈ જાય છે. હા, ઓલો હમણાં નથી નીકળ્યું કે બધા કે ભાઈ આ સરકાર ટેક્સ નાખે છે, આ આડા ટેક્સ ને ઊભા ટેક્સ ને એ બધું શું છે? ટીવીમાં આવતું હતું ને તો એની ઘરવાળાને પૂછ્યું કે આ સરકાર આડા ટેક્સ ને ઊભા ટેક્સ ને જીએસટી ને આ બધું આવ્યું છે, સમજાતું નથી કઈ. એના ઘરવાળાએ કીધું તારે કાંઈ નથી સમજવું. ના, એ કે મને કયો આ આડા ટેક્સ ને ઊભા ટેક્સ એટલે હું? એના ઘરવાળાએ કીધું સાંભળ, જો આ તારે સમજવું છે ને કે સીધો ટેક્સ કેને કહેવાય ને આડો ટેક્સ કેને કહેવાય. કે હા, એ કે 1 તારીખ થી 1 તારીખ મારો પગાર આવે ને હું સીધો તારા હાથમાં દઈ દઉં ને એ સીધો ટેક્સ. 1 to 1 મારો પગાર તારા હાથમાં દઈ દઉં એ સીધો ટેક્સ. પણ એમાંથી ને મેં થોડાક લઈ લીધા હોય વાપરવા માટે, પાન માવા ખાવા માટે ખીચામાં રાખ્યા હોય, અને બપોર વચારે હું ઘરે જમવા આવું અને શર્ટ ટીંગાડ્યો હોય ને હું બપોરે જમીન સૂતો હોય ને તું કાઢી લઈ, આડો ટેક્સ. ઈ નો રેવા દી, આડો ઈ કે ઈ કાઢી જાય કે. આખા વિશ્વની ઉત્પત્તિ કરવા વાળા ભગવાન છે. સ્વભાવ ભગવાનનો કેવો છે? તો કે આનંદ સ્વરૂપ સ્વભાવ છે. આનંદમાં રહેવા વાળા છે, એટલે આનંદમાં રહ્યો, લેરમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. અને આ 7 દિવસ તો હવે બધા મોજમાં જ રહેજો. અને આયામ રસોડું અખંડ ચાલુ છે એટલે જમી લેવું. બેનો એ ખાસ કાંઈ ચિંતા ને, એ કથા સાંભળવા આવી જાવ 4 વાગે, સાંજે પ્રસાદ લઈ આરતી લઈને પછી જ જાવ ઘરે. એટલે મોજમાં રહેવાનું અને હારે હરિની ખોજમાં રહેવાનું. આ હરાત્મક કથા છે. સોમનાથ અને અહીંયા હરિ, એટલે મોજ માર્યો ને હરિની ખોજ માર્યો કે ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. એટલે મોજમાં રહેવાનું. હવે 7 દિવસ ઓલા તબલા જેમ ચડાવ્યો ને એમ તબલાની ઘોડે મોઢા ચડાવીને ન રહેવું. ન બોલતા હોય તો બોલવા માંડજો બધા હોતે. 7 દિવસ આનંદ કરી લેજો. આ મેળાવડો લાગ્યો છે સોમનાથ દાદાના સાનિધ્યમાં, પટાંગણમાં. એટલે મોજ કરી લેજો 7 દિવસ. જેટલી મોજ લૂંટાય ને એટલી મોજ લૂંટી લેજો. પછી આવા દિવસો મળશે નહીં મળે કેને ખબર છે. માટે મોજમાં રહેવું, મોજમાં રહેવું, હે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં
મોજમાં રહેવું. અને હરિની ખોજ ક્યારે પૂરી થાય? હરિ ક્યારે મળે? ભગવાન ક્યાં રહે છે? ના, ભગવાન ક્યાં રહે છે? તો કે ભગવાન ભક્તનું હૃદય છે ને એમાં જ ભગવાન રહે છે. અને હૃદય સિંહાસન ઉપર જ ભગવાન આવીને બેઠા હોય. પણ તાલી પાડો ને એટલે ત્યાં નાદ થાય અને નારાયણ તમને નચાવે. એટલે જ્યારે ગાવાનું આવે ને ત્યારે ગાઈ લેવું. હારે હારે ભગવાનનું નામ જપવાનું ભાવ કુભાવથી જપાઈ જાય ને તો તરી જાઓ. મોજમાં રહેવાનું ને હરિની મોજમાં રહેવાનું. રામ કૃપાય ને રોજ દિવાળી રંગના ટાણા રે. રામ કૃપાય ને રોજ દિવાળી રંગના ટાણા રે. વાલા રામ કૃપાય ને રોજ દિવાળી રંગના ટાણા. રામ કૃપાય ને રોજ દિવાળી રંગના ટાણા રે. કામ કરે એની કોઠીએ કોઈ દી. કામ કરે એની કોઠીએ કોઈ વાલા કામ કરે એની કોઠીએ કોઈ દી. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે. મોજ મારે હું મોજ મારે હું રે. મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે. એવા રે મોજ મારે હું મોજ મારે હું રે. મોજ મારે હું મોજ મારે મોજ મારે. માટે મોજમાં રહેવું 7 દિવસ. આ 7 દિવસ મળ્યા છે. એટલે 7 દિવસ જેટલું બને એટલું આનંદ માર્યો ને મોજ માર્યો. કારણ કે ભગવાન કૃષ્ણ એ આનંદ માર્યા છે. એ આનંદની મૂર્તિ છે ભગવાન. અને એવા ભગવાન શ્રી હરિ સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. તાપત્રય વિનાશાય 3 પ્રકારના તાપ છે. આધિદૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એમાં આધિ નામનું દુઃખ કેને કહેવાય? વ્યાધિ નામનું દુઃખ કેને કહેવાય? અને ઉપાધિ નામનું દુઃખ કેને કહેવાય? આપણે એમ કે ફલાણા ભાઈને આધિ વ્યાધિ ઉપાધિએ ઘેરી લીધો છે. તો કે આધિ યાની કોઈ પણ વસ્તુના અભાવમાં દુઃખ ઉત્પન્ન થાય ને એને આધિ નામનું દુઃખ કહેવાય. મારી પાસે ગાડી નથી, મારી પાસે બંગલો નથી, મારી પાસે સારી સાડી પહેરવા નથી, ફલાણા બેન આગળ છે, જે દુઃખ ઉત્પન્ન થયું એ આધિ નામનું દુઃખ છે. પછી વ્યાધિ, તો કે શરીરમાં બધું હોય પણ શરીરમાં રોગ એટલા થઈ ગયા હોય. ગુલાબ જાંબુ હામું પડ્યું હોય, ખાવાનું મન થતું હોય પણ ડોક્ટરે ના પાડી હોય. ગુલાબ જાંબુ નહીં ખાવાનું. ઘરે કરોડો રૂપિયા હોય, ઘીના ડબ્બા ભર્યા હોય, ગૌશાળાઓ હાલતી હોય પણ ડોક્ટરે કીધું હોય ગાયનું ઘી ખાતા નહીં હો ભાઈ, નસું બંધ થઈ જાય. હામું પડ્યું હોય પણ કાંઈ કરી શકીએ નહીં, ભોગવી શકીએ નહીં. અને બધું હોય ને છતાંય ઉપાધિ કરાવે. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ આ 3 પ્રકારના તાપ છે ને એ ભગવાન એમ કહે કે મારા શરણે આવ, આ મૂળમાંથી હું નાશ કરી નાખીશ. તાપત્રય વિનાશાય, આ 3 પ્રકારના તારા જે તાપ છે ને એને ઉન્મૂલમ, મૂળમાંથી નાશ કરીશ. મારા શરણે આવ. અને એવા ભગવાન શ્રી હરિ, એને અમે બધા જ શ્રી કહેતા. રાધા રાણી સાથે અમે ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ ભાગવતજીનો પહેલો શ્લોક, એમાં ભગવાન કૃષ્ણને વંદન કર્યા. અને હવે બીજા શ્લોકમાં ભાગવતના પ્રધાન વક્તા એવા સુખદેવજી મહારાજને વંદન કરે છે. અને સુખદેવજી મહારાજને યાદ કરતા ભાગવત का श्लोक गाते हैं. यम प्रौरजन्तमनुपेतमपेत कृत्यम
દ્વેપાયનો વિરહ કાતર આજુહાવા. પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. કેવા સુખદેવજીને વંદન કર્યા છે. યમ પ્રૌરજંત મનુપેત ઉપેત કૃત્યમ. એમ કહ્યું કે જેના હજી યજ્ઞોપવિત સંસ્કાર પણ નથી થયા અને તુરંત જ પિતાજીનું ઘર છોડીને નીકળી ગયા, બાપનું ઘર છોડીને નીકળી ગયા સુખદેવજી. એવા સુખદેવજીને વંદન કર્યા કે જન્મતા વેદ નીકળી ગયા અને પાછળથી વેદ વ્યાસ કહે, હે દીકરા ઉભો રે, ઉભો રે, ઉભો રે. પણ એ દીકરો ઉભો રહ્યો નહીં અને નીકળી ગયા જગતનું કલ્યાણ કરવા માટે. અને ત્યારે ખુદ આ વેદ વ્યાસને આ પ્રકૃતિએ જવાબ આપ્યો છે. ઝાડવાઓએ કહ્યું, અરે વેદ વ્યાસ, વિચાર તો કરો, તમારો દીકરો જાય છે ને પરોપકારી છે, એ આખા જગતનું કલ્યાણ કરવા માટે જાય છે. અરે અમને કોઈ પથ્થર મારે તો અમે એને ફળ આપીએ છીએ. આગળ ગયા તો નદીઓએ જવાબ આપ્યો, એનાથી આગળ ગયા તો સમુદ્ર, તો એને જવાબ આપ્યો. સમુદ્રએ કહ્યું કે અમે ક્યારેય અમારા હીરા નથી પહેર્યા. એનાથી આગળ ગયા તો ગાવલડીએ કહ્યું કે અમે ક્યારેય અમારું દૂધ નથી પીધું. આ બધા પરોપકારી છે. એમ હે વેદ વ્યાસ, આ તમારો દીકરો છે ને પરોપકારી છે સુખદેવજી, એને જવા દો. એવા સુખદેવજીને વંદન કર્યા અને પછી હવે આપને લઈ જાય છે ભાગવતકાર નૈમિષારણ્ય ભૂમિમાં. આવો ભાગવતજીની કથા, એની શરૂઆત ગણપતિ બેસાડીએ નૈમિષારણ્ય ભૂમિમાંથી. ઘડીક વાર માટે બધા આવ્યા જઈએ આપણે અયોધ્યાની બાજુમાં નૈમિષારણ્ય. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતી. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતી. કથામૃત રસાસ્વાદ, કથામૃત રસાસ્વાદ. કુશલ શૌनको નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતી. અભિવાદ્ય મહામતી. અભિવાદ્ય મહામતી. ભાગવતની શરૂઆત થાય છે નૈમિષારણ્ય ભૂમિથી. અને નૈમિષારણ્ય ભૂમિમાં 88,000 ઋષિ મુનિઓ ભેરા થયા. સૂત નામના પુરાણીને વક્તા બનાવ્યા છે. અને ગુરુ મહારાજને કહ્યું, હે ગુરુ મહારાજ, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. હે ગુરુ મહારાજ, આ શ્રોતાઓ છે ને બહુ શ્રેષ્ઠ શ્રોતાઓ છે. આ 88,000 ઋષિ મુનિઓએ ગુરુજીને એવો પ્રશ્ન કર્યો, હે ગુરુજી, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આની પ્રાપ્તિ કેમ થાય, અને માયા અને મોહ અમારો છૂટે કેમ? ત્રણની પ્રાપ્તિ થાય અને બેનો છુટકારો થાય. પણ આપણે હવે ઊંધું થઈ ગયું છે. માયા ને મોહ બધીએ લાગેલો છે, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વયા ગયા છે. પણ હકીકતમાં ભગવાન આગળથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય માગો. માયા અને મોહ ભગવાનને કહી એને કેમ નિરાશ કરવા?
હે ગુરુ મહારાજ એ બતાડો. અને વૈષ્ણવે ક્રિયતે કથમ, વૈષ્ણવે શું કરવું? તો વૈષ્ણવ કેને કેવું? વૈષ્ણવ કોઈ સંપ્રદાય સાથે આ ગ્રંથને નથી જોડ્યો. પહેલા સ્કંદમાં પહેલો શ્લોક આવે ને એમાં કહ્યું છે સત્યમ પરમ ધીમહિ. કોઈ સંપ્રદાય સાથે ભાગવતને જોડવામાં આવ્યું નથી. એટલે અહીંયા એવું લખ્યું છે વૈષ્ણવે ક્રિયતે કથમ, વૈષ્ણવ કેને કેવું? સાચો વૈષ્ણવ કોણ? શું માળા પહેરી લીધી એટલે વૈષ્ણવ? તિલક કરી લીધું એટલે વૈષ્ણવ? ધોતી પહેરી લીધી એટલે વૈષ્ણવ? નહીં, એ તો સમાજને બતાડવા માટેનું છે. સાચો વૈષ્ણવ કેને કેવો? તો આપણો જુનાગઢનો નરસિંહ મહેતો લખે કે કેને વૈષ્ણવ કેવો? વૈષ્ણવજન તો તેને જ કહીએ જે પીડી પરાઈ જાને રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડા પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે તો આ ભાવ તેનામાં આવી ગયો. ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો એને જ કહીએ જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. આ ભાવ જેનામાં આવી ગયો ને એને નરસિંહ મહેતો કહે સાચો વૈષ્ણવ. પર પીડાઈ જાણે રે, કે કાંટો તમને લાગ્યો હોય અને તમારા કરતા તમારી બાજુમાં જે વ્યક્તિ ઉભો હોય એને વધારે દુઃખ થાય અને ઈ પીડા મંડે અનુભવવા કે હું આનો કાંટો કઈ રીતે કાઢી લઉં, પેલા આને ઉપયોગી કેમ થાવ. અને આ ભાવ જેનામાં આવી ગયો પર પીડા ઈ જાણે રે, કે બીજાની પીડા પોતાની પીડા મંડે સમજવાને ઈ મોટા મોટો વૈષ્ણવ. એને પછી તિલક કર્યું હોય તોય ભલે, ન કર્યું હોય તોય ભલે, ધોતી પહેરી હોય તોય ભલે, ન પહેરી હોય તોય ભલે, ઈ કદાચ ને જીન્સના પેન્ટમાં અને ટી શર્ટમાં પણ હોઈ શકે, પણ આ ભાવ જેનામાં આવી જાય ને ઈ મોટા મોટો વૈષ્ણવ છે. અને એવા વૈષ્ણવને સકલ લોકમાં સકલ લોકમાં સહુને વંદે વંદે. સકલ લોકમાં સહુને વંદે નિંદા નિશ્ચલ રાખે નિશ્ચલ રાખે ધન ધન જનની વૈષ્ણવજન તો તેને જ કહીએ પીડ પરાઈ જાને રે. વૈષ્ણવજન તો વૈષ્ણવજન તો વૈષ્ણવજન તો